વિશ્વનિડમ ગુરુકુલમ આમ તો છેલ્લા 30 વર્ષથી રાજકોટની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કામ કરે છે. હજારો બાળકો અમારે અહીંયા ભણી ગયા અને આજે ઈશ્વરિયાની વીડીમાં દાતાઓના સહયોગથી 3 કરોડના ખર્ચે એક ગુરુકુલમ ભવન નિર્માણ પામ્યું છે, જેમાં સરકારશ્રી તરફથી પ્રથમ વખત 26 લાખનો બાયોગેસ પ્લાન્ટ અમને મળ્યો છે અને તેનું આવતા રવિવારે લોકાર્પણ છે. 30 જેટલા અત્યારે બાળકો ત્યાં જ રહે છે, જે બહુ પછાત વિસ્તારના ગરીબ બાળકો છે. તેમને માત્ર પાઠ્યપુસ્તક નહીં પણ પશુપાલન, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ, ઓર્ગેનિક ખેતી, ઇલેક્ટ્રિક કામ, વેલ્ડિંગ કામ, પ્લમ્બિંગ કામ, રસોઈ શાસ્ત્ર, અત્યારે એ પણ જે આવતા રવિવારે અમે તમને આમંત્રણ આપીએ છીએ એમાં જે મહેમાનો આવે છે એની રસોઈ પણ બાળકો જ બનાવવાના છે. કારણ કે આમ તો બધે શું કેટરિંગમાં રાખ્યું હોય છે, પણ અમે પહેલું જ બાળકને કરીએ છીએ કે આત્મનિર્ભર. આપણા મોદી સાહેબનું સૂત્ર છે કે સમાજને આત્મનિર્ભર બનાવો, ત્યારે અમે અમારા બાળકોને આત્મનિર્ભર બનાવવાના જ પાઠ શીખડાવીએ છીએ. ખાસ કરીને 2 બાળકોનું અમે અહીંયા ઉલ્લેખ કરીશું. માત્ર 10 જ ભણેલા બાળકો છે, પણ MBAના બાળકો જે મેનેજમેન્ટનું કહેવાય છે એવા બાળકો અમારા બંને છે. એક વસંત વાઘેલા કરીને છોકરો છે, જે અત્યારે જામનગર રિલાયન્સમાં વનતારા પ્રોજેક્ટમાં કાર્ય કરી રહ્યો છે. હજી 20 વર્ષનો માંડ છે. એ બાળક અત્યારે એની નીચે વનતારા પ્રોજેક્ટમાં 56 માણસોને પગાર આપી રહ્યો છે, જે રિલાયન્સ એમને 30 થી 35 લાખ રૂપિયા પગાર આપી રહ્યું છે. એવા બાળકનું સન્માન રાજકોટના દાતાઓ શ્રીના હસ્તે કરાવવાના છે. બીજો છે એક પ્રવીણ ઓતરાદી. મોટી વાત તો એ છે, એ પણ હજી 20-22 વર્ષનો જ છોકરો છે, પણ 2018માં એમના પપ્પાને મળવા ગયો હતો. એ અહીંયા ભણવા આવેલો અને એમના પપ્પાને મળવા ગયો અને એમના પપ્પાને કીધું કે આ બાળક બહુ આગળ જાય એમ છે, તો તમે મને દાન કરો. બહુ મોટી વાત કહેવાય કે એક સામાન્ય માણસના છોકરાએ અમને આજે આખું ગુરુકુલમ સંભાળે છે ને એમના પિતાશ્રીએ પણ એ બાળક અમને સોંપી દીધો છે, દાન કરી દીધો છે. આજે એ બાળક આખું ગુરુકુલમ સંભાળે છે. જેટલા અમારા બાળકોના વિષયો છે, જેમાં હોર્સ રાઇડિંગથી માંડીને ખેતી સુધીના, એ બધું આ બાળકને આવડે છે. આમ તો ગુજરાતીમાં એને વાંદરી પાનું કહેવાય આપણી ભાષામાં. એ ઓલરાઉન્ડર છે. એ પણ 10 જ ભણેલો છે. એ બાળકનું પણ દાતાઓના હસ્તે સન્માન કરવાના છીએ. ઈશ્વરિયાની વીડીમાં જે આ ગુરુકુલમ ભવન છે, આમ તો એનું હજી લોકાર્પણ નથી થયું, એટલે રિબિન કટ પણ કરવાના છીએ. પણ જે આ 26 લાખનો ગોબર ગેસ પ્લાન્ટ અત્યારે યુદ્ધની જે અત્યારે ચાલી રહી છે અને એમાંય કહેવાય છે ડીઝલ ને ગેસ બંને મોંઘું છે અથવા મળતુંય નથી, ત્યારે સરકારશ્રી તરફથી અમને આ મીઠી વીરડી સમાન જે મળ્યું છે ગોબર ગેસ પ્લાન્ટ, એનું સાંજના 6 વાગે લોકાર્પણ છે. અને પછી એ જ બાયોગેસના પ્લાન્ટમાંથી રસોઈ બનાવશું, જે અમારા બાળકો જ બનાવવાના છે, ને એ મહેમાનોને જમાડવાના છીએ, જેને અમે પ્રસાદ કહીએ છીએ ગુરુકુલમનો.